બોલો બા, શું નામ આપનું? હેમલતા. હેમલતા બેન, ક્યાંના છો આપ બેન? મેં આપણે સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટીમાં છો? અમદાવાદ? હા, ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી. અચ્છા, કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? આ ઘરમાં તો કોઈ નહીં રહેતું. કોઈ નહીં રહેતું? તો આ બધા જે મૂકવા આવ્યા છે એ તમારે શું થાય? એ અમે રહીએ છીએ સોસાયટીમાં. સોસાયટીના પડોશી છે. અચ્છા, કઈ ગયા તમારા ઘરના બધા? કઈ ગયા? અમારા ઘરમાં તો મારા બાનમાં ભાઈ હતા, મરી ગયા. તમારા હસબન્ડ તો છૂટું કરી દીધું. છૂટું કરી દીધું? અચ્છા, તમારા મમ્મી પપ્પા થઈ ગયા? મારી બાઈ મરી ગઈ. ભાઈ? એ ભાઈ બે છે, એ તો એક કલોલ રહે છે ને એક અમેરિકા છે. એક કલોલ રહે છે ને એક અમેરિકા રહે છે. શું નામ અમેરિકા રહે છે એમનું નામ? રમેશભાઈ. રમેશભાઈ. અને કલોલ રહે છે એમનું નામ? જયંતિભાઈ. તો એ તમને રાખતા નહીં? ના, એ નહીં રાખતો કોઈ દિવસ. તો અત્યાર સુધી એકલા જ હતા તમે તમારા ઘરમાં? હું એકલી જ રહું છું. સોસાયટીમાં ઘર છે? સોસાયટીમાં ઘર છે, પણ મારા બા હતી એ વખતે. અચ્છા, તમારા બા પહેલા હતા, અત્યારે કોઈ નહીં? 12-13 વર્ષ ત્યાં મરી ગઈ. 12-13 વર્ષ થયા. તો જમવાનું બધું બેન? મારા જોડે પૈસા હોય એમાંથી કહું. તો તમારા પડોશી બહુ સારા છે? આ લોકો તો બીજી લાઈનમાં રહેશે, એની અમારી તો જોડે. એ બિચારા તમને મૂકવા આવે, સારું કહેવાય ને આગળ બેન. બાકી આ જમાનામાં કોઈ કશી પડી નહીં હોતી. શું નામ ભાઈ આપનું? મારું નામ હિરેનભાઈ. હિરણભાઈ, ક્યાંના છો હિરણભાઈ? હું અમદાવાદ જ છું. અમદાવાદના? ન્યૂ સૌરાષ્ટ્ર સોસાયટી એમનો પડોશી. અચ્છા, એમના પડોશી જ છો. તમારું નામ? દિનેશભાઈ પંચાલભાઈ. દિનેશભાઈ પંચાલ. હા, તમે પડોશી જ છો? આ પડોશી શું છે. પરિસ્થિતિ છે આ બેનની? પરિસ્થિતિ બહુ ખરાબ છે ભાઈ, એટલા માટે અમને થોડી ગઈકાલે એમની બહુ માહિતી મળી એટલે મેં તમારી જોડે વાત કરી. બરાબર. ભાઈ આમનું કંઈક કરી આપો તો સારું ભાઈ. બરાબર છે. આપણો જીવ બળે છે એમ. એટલે જમવાનું બનાવનારું બી કોઈ છે નહીં? આજુબાજુ બિચારા બધા થોડું થોડું આપી જાય ને એમનું થાય ગુજરાત. તમે કેટલા ટાઈમથી ઓળખો છો બેનને? હું તો નાનપણથી તમને કહું ને, મોટો એની અચ્છા, મોટા જે એમને સામે થયા છો. તો શું એ જમવાનું એમનું કેમનું બધું ચાલતું હતું? બાજુ આજુબાજુ પડોશી વાળા હોય ને, એ કદાચ કોઈ પૂછી જાય કે આજે કોઈ છો, કોક દિવસ તો કોક બહાર એમના ભાઈ અમેરિકા કે છે? અમેરિકા છે? હા, એ છે અમેરિકા, પણ એ નથી ધ્યાન દઈ શકતા. અને એક ભાઈ કલોલમાં છે? એ પોતે ત્યાં છે ને બ્લેકમાં છે, એટલે ત્યાં કશું કરી નથી શકતા. ભલે બ્લેકમાં હોય પણ કમાતા તો હોય ને? હા, એ ના રિટાયર્ડ છે, એ પણ 67 વર્ષની ઉંમર. અચ્છા, એમને બી 67 વર્ષ છે. હા, ઉંમર લાયક છે. એમના ભાઈ છે. હા, તો આ પરિસ્થિતિમાં મતલબ 12-13 વર્ષથી બેન કે છે એકલા રહે છે? હા, એકલા રહે છે. એટલે અત્યાર સુધી શું હતું, લગભગ મતલબ એમનું ધ્યાન રાખો. નયા બી ઘણા દિવસ નહીં એવું આઈ થિંક એવું લાગે. સાચી વાત છે ને? સાચી વાત. મતલબ મને એવું લાગે છે લગભગ મને ત્યાં સુધી 20 દિવસ 25 દિવસથી નયા નહીં એવું, એવું લાગે છે. હે ને સાચી વાત. એટલા જ અમને દયા આવી. બેન? છેલ્લું ક્યારે નયા હતા તમે? 2-3 દિવસથી આવડે. 2-3 દિવસ થયા છે? વધારે થયા હશે? ના, 2-3 દિવસ પહેલા હું નાહી હતી જ અમારી. કઈ પરિસ્થિતિમાં રહેતા છે બેન? હા, એ બહુ તમે નહીં બહુ માનો. તમે અહીં જુઓ, તમને તમે ખ્યાલ આવે. જોવો ને સાહેબ, તો તમને એમ લાગે કે તમને એમ ખરેખર લાગે. આપ 24 કલાક કાઢવા ભારે પડી જાય એમ. સાચી વાત છે. એટલે આ અત્યારે તો- એમનું શરીરમાંથી એટલી સ્મેલ આવી રહી છે, તમે કેમને લઈને આવ્યા છો મને બી હા, એમ. મારે સાચી છે. પણ હવે આ વસ્તુ કે બહુ સમય ખેંચાય એવી ના ના, હતી નહીં. 100% અને 100% આ એકદમ સાહેબ ને બધાને થોડોક સપોર્ટ ને બધા ભેગા થઈને વિચાર્યું કે હવે કઈ કામ ખૂબ સારું ડિસિઝન તમે લોકોએ લીધું. એક પડોશી ધર્મ તમે લોકોએ નિભાવ્યો છે. શું કીધું બેન તમારું નામ? હેમલતા. હેમલતા બેન. નામ બોલો. હેમલતા બેન. અરગુણભાઈ પટેલ. અર્ગુણભાઈ પટેલ. મૂળ ગામ તમારું કયું? સાંગણપુર. પગણપુર. હોંગણપુર, મેહોણા. હા, એ બાજુ. બરાબર. અહીં રહેશો ને તમે? પાક્કું ને? બોલો બેન. રહીશ એમ. બસ તો ચિંતા ના કરો. ચલો આવી જાઓ, હડો આવી જાઓ. આવી જાઓ બા. ચલો તમને ઘોડી આપી દીધો. હા હા, ખ્યાલ આવી ગયો. થેલી લેતા આવશે, થેલી લેતા આવશે. કઈ ચપ્પલ લેતા તમે ચપ્પલ પહેલો. થેલી લેતા આવશે. છેલ્લે છે ને એમને ખાલી આજે પગમાં નાનું હા, ફ્રેક્ચર થયું ને, એટલે પોતે એટલે પગમાં એમને કરાયું ફ્રેક્ચર? જો સજુ શું કરો. ઓ બાપરે. એટલે ટ્રીટમેન્ટ થઈ જ નહીં એમની? શું વાત કરો છો યાર? બાપરે બાપરે. એટલે આ બધી નાની કોટ અને પોતે પાછું શું છે ખબર છે, પોતે એટલે ફ્રેક્ચર થયા પછી ટ્રીટમેન્ટ કરાવી જ નહીં? નથી. એટલે તો આ બધો પ્રોબ્લેમ છે કે આ બે વ્યક્તિ કેવી રીતે રહી શકતા હશે. જેને જમવાનું કોકને જો માગવું હોય ને, પેલા તો કોકના ઘરે જઈને બેન આ પડી ગયા હતા તમે? ના, પડી નહીં. તો- થયું હતું. મેં સર્જરી કરાવી હતી. ઓપરેશન કરાવી દઈએ તમે પછી આનું? ના, મારી એવું ને એવું જ છે? પૈસા નહીં ઓપરેશનના? હે ને? પરિસ્થિતિ છે. હા, એ છે. કાલે જ દવાખાને લઈ જઈએ તમને પહેલા. હા, કરાવડાવીએ. બરાબર ને? હા, આવી જાઓ. પગની હાલત તો જુઓ યાર. હા, એટલે તમે પૂછો નહીં. હવે તમે આ પરિસ્થિતિને અમે તેને રોજ જોતા હોઈએ છીએ અને આ સમય વધારે ખેંચાયો હતો નહીં, એટલે અમારા ના, લોકોને ના. ડિસિઝન ફાસ્ટ લેવું જ પડે કે હવે તો નીકળવું જ પડશે. આજના આજે જ આ મહિપતભાઈ જોડે જઈએ આપણે. સો નવું એક એડમિશન આવ્યું છે વૃદ્ધાશ્રમમાં. સાંભળો શું કહે છે. બોલો બા.
શું નામ તમારું? મધુબેન મધુબેન શંકરભાઈ શંકરભાઈ પટેલ. પટેલ છો. હા, ક્યાંથી આવ્યા છો? કડી કરણનગરથી. કડી કરણનગરથી આવ્યા છો. કઈ આવ્યા છો? અહીંયા કઈ આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. રહેવા. હા, કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો છોકરા છે, એક વહુ છે. છોકરા કેટલા છે? 2. બે. હા, તું રાખતા નહીં? નહીં રાખતા, રાખે છે પણ વારામાં પણ સારું નહીં રાખતા. કેવા વારા? વારા એટલે કેવું ખબર ના 3 પડે. મહિના આઈને 3 મહિના આઈને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી લઈ જવાના વારામાં અમદાવાદ ને બધા કરણનગર અમદાવાદ. એટલે 3 મહિના પહેલા ઘેર 3 મહિના પહેલા ઘેર ઓહો. વારા ફરતી બદલતું રહેવાનું. ઓહો, મને વારામાં હરખું રાખતા નહીં સારું, અને ગારો બોલો અને પછી મારવા આવશે જે હોય. બે છોકરા એવું કરે છે? હા, મારવા આવી. તમારા ઘરવાળા નહીં એ તો ઓફ થઈ ગયા? 4 ના 14 4 તમારી મમ્મી છે બેન? તો ભાઈઓને કહેતા નહીં તમે કશું? અમે ભાઈઓને કીધું સાહેબ બહુ પણ એ ના પાડે છે એમને જ્યારે એવું તો રહે કે વારા જ રહેશે વારામાં સારું રાખતા નથી. વારામાં જ રહેશે. હા, એવું કે અને અમે દીકરીઓ છે દીકરીઓ પણ તમારે છે ને નાનપણમાં તમારે વારા પાડવાના હતા. એમ નહીં. તમારે 2 છોકરા હતા ને, ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો અને બીજાને રાખવાનો, ફરી બીજાને 6 મહિના મંદિરમાં મિલી લેવાનો હતો. એવું તમે વારા પાડ્યા હોત ને તો તમારી આ દશા ના આવે. તો ના હોત. સમજ્યા? હા, તો ના હોત. છે તમારા છોકરાનો ફોન નંબર છે? આપણ. ભીખાભાઈ બોલો છો? કોણ બોલો? મહિપતસિંહ બોલો. ભીખાભાઈ, બોલો બોલો. તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે, હા હા તો લઈ લેવાના છે ને? હા, લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં. એ હું કોઈ નહીં કહેતો. એટલે એવું કહે છે કે વારા પાડ્યા 3 મહિના તમારે ત્યાં 3 મહિના પહેલા તો એવું છે? વારા તો કે દુનિયામાં છે ને છોકરા જોડે રહેવાનું છે. એટલે કોઈ મજૂરી કોમ નહીં કરાતા, કોઈ ભૂખ્યું નહીં રહેતું. અચ્છા. જે નાટક ના કરો એને એકલી રહેવું છે. એટલે લઈને દોડે કોણ બાપુ? એટલે 3 મહિના બે ભાઈઓ કે વારા ફરતી રહેવાની એવું સિસ્ટમ છે ને આપણે? હા, તાર પછી 2 ભાઈઓ છે, છોકરા જોડે રહેવું પડે. 3 મહિના પહેલા નતો ને 3 મહિના તો તે રહેવું જ પડે ને. બરાબર, વાત સાચી છે. એના ઘરે વાળે 80 વર્ષે એકલી રહેવું છે. બરાબર. 5,000 રૂપિયા ખર્ચા કરી લઈને દોડે કોણ પાછળ એના? સાચી વાત છે. એમ તો મગજ નહીં સાહેબ. ના ના, એ બુદ્ધિ વગરના જ છે. વાત સાચી છે. હા, એના બુદ્ધિ નહીં, આખી જિંદગી છોકરો સાથ નહીં આલ્યો. સાચી વાત છે. ચર્ચા કર્યા 20 વર્ષ તો એનું કીધું નહીં કરવાનું. એ કે મને અલગ અલગ 4,000 તો હું એકલી રહું. તો કાલ દોડા કોણ સાહેબ? સાચી વાત છે. ના દોડાય, થોડો દોડાય. બરી મરી જાય આપણે શું લેવા દેવા? ચાલો, એને કે રહેવું હોય ખાઈ જઈ દેવાનું. બોલ્યા વગર તો દરવાજા ખુલ્લા છે. ખાઈ પીને ચૂપચાપ બેહી રહ્યો તો દરવાજા ખુલ્લા, બાકી બંધ નહીં. હા બસ, બાકી બંધ. એનો દરવાજા એટલા ખાઈ જઈ દેવું હોય ઘેરવાળી. અમે કોઈ એને કોમ નહીં કરાતા તો ભાઈ તો નહીં કરાતા. પણ ભીખાભાઈ તમે 2 ભાઈઓ છો ને તમે? તો તમારા 2 ભાઈઓ જ્યારે જન્મ થયો હતા, બેવના 6 મહિના એકના મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારી દશા શું થત? જો સાહેબ, હવે એના બધું પતિ બરાબર વારા આખી દુનિયા. ના ના, એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને 2 ભાઈઓ છો, 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે? ભલે વારા નાખા તો એના અમે કોઈ ભૂખી રાખીએ છીએ, એને મજૂરી કોમે મોકલીએ છીએ. પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. માના ના વારા તો એના જોડે રહે. એના કેમ એના જોડે રહે, એના ગમે છે. તમને બેને એને મોટા કર્યા, તમે 2 ભેગા થઈને એકના પાલવી એકતા નહીં તમે? કશો વાંધો નહીં કે એના પેલા ગમે તો એના જોડે રાખીએ ને એના જોડે રહે. એના જોડે સારું ગમે છે તો એના જોડે રાખીએ. કોઈ વાંધો નહીં. અત્યારે મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં લઈ લો છો ને ભીખાભાઈ? સો આ છે દુનિયા. અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ 2 છોકરાને મોટા કર્યા અને 2 છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં. શરમ આવી જોઈએ 2 દીકરાઓને. આ જેમની પણ માં છે, શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ? મહેશભાઈ. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં છે, અમે તો રાખી લઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો, વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોહિત. હા ને, કોઈ ચિંતા ના કરશો. હા.